નમસ્કાર ટેકનો ગુજરાતની યુટ્યુબ ચેનલમાં હું બેલા સાપરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર મિત્રો, ટેકનો ગુજરાત યુટ્યુબ ચેનલમાં હું મયુર ચૌધરી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ઘણા બધા મિત્રોની માંગ હતી કે આપણે રેલવે ટિકિટ ઘરે બેઠા એક્સેસિબલ રીતે બુક કરી શકીએ, એ માટેની વિડીયો સિરીઝ લઈને આવો. તો આ વિડીયો સિરીઝની શરૂઆત આજથી જ થઈ રહી છે અને આ એ વિડીયો સિરીઝનો પ્રથમ વિડીયો છે. આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે રેલ વન એપ્લિકેશન, કે જે એપ્લિકેશનથી આપણે એક્સેસિબલ રીતે ટિકિટ બુક કરી શકીએ છીએ, તો એ રેલ વન એપ્લિકેશનમાં આપણે કઈ રીતે અકાઉન્ટ બનાવી શકીએ, કઈ રીતે સહેલાઈથી એને લોગિન કરી શકીએ, આ ઉપરાંત એમાં બાયોમેટ્રિક જે ફિંગરપ્રિન્ટ હોય છે એને કઈ રીતે ઓન કરી શકીએ. આ પહેલાં રેલ કનેક્ટ IRCTC રેલ કનેક્ટ નામની એપ્લિકેશન આવતી હતી, પરંતુ તે ઘણી ખરી ઇનએક્સેસિબલ હતી. પરંતુ રેલ વન એપ્લિકેશનમાં સ્પેશિયલ આપણા દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ મિત્રો માટે પણ એવું એક ફીચર આપવામાં આવેલું છે કે જેના કારણે આપણને કેપ્ચા કોડના બદલે OTP પ્રાપ્ત થાય છે. તો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. પરંતુ આજના વિડીયોમાં આપણે અકાઉન્ટ બનાવવાનું એટલે કે રજિસ્ટ્રેશન કરવાનું અને લોગિન કરવાનું, આ બે વિશે અને એના અમુક ખાસ સેટિંગ હશે તો એના વિશે જોવાના છીએ. તો આ માટે તમારે પ્લે સ્ટોર ઉપરથી રેલ વન નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ મળશે, બરાબર? અથવા તો તમે અમને વોટ્સઅપ ઉપર મંગાવી શકો છો અમારી જોડે, અમે તમને પ્લે સ્ટોરની લિંક આપી દઈશું. તો રેલ વન એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરવાની છે. વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને જો આ મારા વિડીયો પસંદ આવે તો જરૂરથી આ વિડીયોને લાઇક કરી આગળ શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો હું સૌ પ્રથમ અહીં રેલ વન એપ્લિકેશન ઓપન કરું છું. મેં ઇન્સ્ટોલ કરેલી છે રેલ વન. આ ગૂગલ એને રેલ વન એપ્લિકેશન છે, જો આવી રહી રેલ ઓન એ રીતે એનું ઉચ્ચારણ કરે છે, પણ તમારું TTS બની શકે તો એ રેલ વન કમ્પ્લીટ રીતે ઉચ્ચારણ કરશે. આ ગૂગલ TTS છે એટલે આ રીતે બોલે છે. હું ડબલ ટેપ કરી એને ઓપન કરું છું. પ્રથમવાર તમે ઓપન કરો છો એટલે એને તમારે જે છે પરમિશન એ અલાઉ કરવી પડશે. અલાઉ. હવે એનો એક પ્રિવ્યૂ છે કે તમે કઈ રીતે એને યુઝ કરી શકો, એ આપણે જોવાની જરૂર નથી એટલે આપણે સ્કીપ કરવાનું. સ્કીપ ઉપર ક્લિક કરીએ. હવે ચેન્જ લેંગ્વેજ એટલે આપણે હાલ ઇંગ્લિશમાં જ છે એટલે આપણે એને કંઈ કરતા નથી. હવે જે મિત્રોને થોડું ઘણું દેખાય છે એમને ખ્યાલ હશે કે ઉપર એક પોપઅપ આવી ગયું છે. આ પણ એક પ્રિવ્યૂ જ છે કે તમે કઈ રીતે એપ્લિકેશનનો યુઝ કરી શકો, બરાબર? તમે સીધું ટોકબેક આગળ વધારશો તો તમને આ પોપઅપ નડશે નહીં, પરંતુ ક્યાંય તમને એન્ડ ટૂર નામનો ઓપ્શન દેખાય તો એના પર ડબલ ટેપ કરી દેવાનું. ન દેખાય તો કોઈ ચિંતા નથી. હું એન્ડ ટૂર પર ક્લિક કરું છું. એન્ડ ટૂર, ઓકે. હવે આપણે મેન પેજ ઉપર આવી ગયા છે. હવે આપણે સ્વાઇપ કરીએ છીએ કયા કયા ઓપ્શન આપણી સામે આવે છે એ આપણે જોવાના છીએ. બીજી વસ્તુ કે તમારી પાસે પહેલાં IRCTC રેલ કનેક્ટ કે કોઈ પણ એપ્લિકેશનમાં અકાઉન્ટ હોય તો એપ્લિકેશનમાં તમારે અકાઉન્ટ બનાવવાની જરૂર નથી, એનાથી જ તમે લોગિન કરી શકો છો. અને આમ પણ એમાં અકાઉન્ટ તમારા નંબરથી બનેલો હશે તો તમારા નંબર ઉપર બીજો અકાઉન્ટ બનશે નહીં. તો એ કઈ રીતે જોવાનું એ પણ હું તમને જણાવી દઉં. ચલો આગળ સ્વાઇપ કરીએ. એપ લોગો છે રજિસ્ટર યુઝર લોગિન હિયર. જો તમારી પાસે પહેલેથી જ અકાઉન્ટ છે તો તમે આના ઉપર ક્લિક કરી શકો છો. જો અકાઉન્ટ નથી તો આગળ સ્વાઇપ કરો. ન્યૂ રજિસ્ટ્રેશન, બરાબર? આગળ વધીએ. અહીંયા તમારો મોબાઈલ નંબર લખવાનો છે જો તમારું રજિસ્ટ્રેશન નથી તો, બરાબર? અથવા તમને ખ્યાલ નથી કે ભાઈ મારું રજિસ્ટ્રેશન છે કે નહીં તો પણ તમારે આ જ બોક્સમાં નંબર નાખવાનો છે. આગળ કયા ઓપ્શન છે એકવાર જોઈ લઈએ. રજિસ્ટર વિથ રેલ કનેક્ટ, એનાથી પણ તમે કરી શકો, બરાબર? પછી UTS જે ઉત્તમ કરીને એપ્લિકેશન આવતી એમાં પણ તમે કરી શકો છો. હવે આપણે જોઈ લઈએ. માનો કે તમારી પાસે રજિસ્ટ્રેશન કરેલું નથી અથવા તમને ખબર નથી કે કરેલું છે રજિસ્ટ્રેશન કે નહીં, તો આ ખાનું જે હતું
or register edit box. એડિટ Mobile બોક્સ number એમાં તમારે મોબાઈલ નંબર નાખવાનો છે. હું મોબાઈલ નંબર એન્ટર કરું છું. 7 6 2 2 1 1 8 8 1 1 1 1 7 8 8 7 7. Keyboard hidden. Register. હવે નાખ્યા પછી રજિસ્ટર ઉપર તમારે ડબલ ટેપ કરવાનું છે. Change language of an app. Image. રજિસ્ટર ઉપર તમે ડબલ ટેપ કરશો તો જો તમને એવું પોપઅપ આવી જાય કે યુ હેવ ઓલરેડી રજિસ્ટર્ડ તો તમારું અકાઉન્ટ છે. પરંતુ જો આગળ પેજ ખુલી જાય તો તમારું અકાઉન્ટ તમારે બનાવવાનું છે. તો રજિસ્ટર નથી અને બનાવવાનું છે તો કઈ કઈ ઇન્ફોર્મેશન લખવાની એ હું તમને જણાવી દઉં. App logo. એપ Image. લોગો, Create account. ક્રિએટ અકાઉન્ટ, Edit box. Name. નેમ. તો તમારું નામ, જેમ કે મારું નામ મયુર ચૌધરી છે તો અહીંયા લખી દેવાનું તમારું નામ મયુર ચૌધરી, જે પણ નામ હોય એ. પછી Button. Disabled. 76218117. આ મોબાઈલ નંબર ઓટોમેટિક આવી જ ગયો છે. એની બાજુમાં તમને એક વેરીફાઈનું ઓપ્શન મળશે. +91. Button. Verify. આ વેરીફાઈ, એ વેરીફાઈ ઉપર તમે ડબલ ટેપ કરો છો તો તમારા નંબર ઉપર તમને એક ઓટીપી પ્રાપ્ત થશે. એ ઓટીપી ત્યાં ખાનું ખુલશે એમાં તમારે લખી દેવાનું છે. Edit box. Email. જોઈ લઈએ આપણે. Dialog. Verify. જો Edit box. આ રીતે એક ખાનું ખુલશે ને એમાં તમારે ઓટીપી લખી દેવાનો છે. હું હાલ સિમ્પલ તમને બતાવી દઉં છું. Verify. Edit box. Email. પછી ઈમેલ આઈડી લખવાનું છે અને એ લખ્યા પછી તમને ફરીથી એની બાજુમાં Button. Disable. Edit box. વેરીફાઈનું User address. ઓપ્શન Button. મળશે. બરાબર, વેરીફાઈનું આ ડિસેબલ છે Icon. Envelope. Image. ત્યાં Send વેરીફાઈનું email. ઓપ્શન મળશે. પછી આગળ જોઈએ Edit box. User asterisk. યુઝર આઈડી. હવે યુઝર આઈડીમાં શું લખવાનું, જે રીતે તમે કોઈ સ્પેશિયલ તમારું યુઝર આઈડી હોય, જેમ કે મારું નામ મયુર ચૌધરી છે તો હું મયુર ચૌધરી 7 અથવા મયુર ચૌધરી 9, એ તમારે જે રીતે રાખવાનું હોય એ રીતે બીજી ABCDમાં એટલે કે સ્મોલ કેરેક્ટરમાં લખી દેવાનું અને એક આંકડો અથવા તમારે જે પણ તમને આંકડો પસંદ હોય એ તમે લખી શકો. હું ચાહું તો મયુર 814151 એ રીતે પણ લખી શકું, પણ તમારું યુઝર આઈડી છે એ તમારું જ હોય. એના તમે જે બનાવવા ઈચ્છતા હોય એ પહેલાંથી જ બનેલું હશે તો તમને નોટ અવેલેબલ અથવા આ યુઝર આઈડી હાલ ઉપલબ્ધ નથી તમારી માટે એવું બતાવી દેશે. એટલે તમારે યુઝર આઈડી બદલી દેવાનું. બરાબર, જે રીતે આપણે ઇન્સ્ટાગ્રામમાં કે મેલ આઈડીમાં જે અલગ યુનિક યુઝર નેમ હોય છે એ રીતે કોઈ પણ સ્પેસ વગર બીજી ABCDમાં લખવાનું છે. અને એમાં મેં કીધું એમ કે પહેલાં આંકડો જરૂર પડશે, મયુર ચૌધરી 7 એ રીતે. બરાબર, ચલો આગળ વધીએ. Button. Disabled. Password. Edit box. Password. અહીંયા પાસવર્ડ તમારે લખવાનો છે. પાસવર્ડ પણ મિનિમમ 8 કેરેક્ટરનો જોઈએ, 8 અક્ષરનો જોઈએ. એમાં એક તમારો કેપિટલ હોવો જોઈએ, જેમ કે કેપિટલ M હું લખું છું તો કેપિટલ M, પછી મયુર તો MAYUR એ બીજી ABCDમાં લખવાનું. પછી કોઈ પણ એક સિમ્બોલ જોઈએ, જેમ કે @ કે હેશ કે એવું, તો હું @ નો ઉપયોગ કરું અને પછી પાછળ આંકડા જેમ કે 1 2 3 એટલે થઈ ગયો મારો પાસવર્ડ કેપિટલ MAYUR @123. એ રીતે તમારે મિનિમમ 8 આંકડાનો એક પાસવર્ડ અહીં એન્ટર કરવાનો છે. Button. Password. Edit box. પછી આ Confirm password. કન્ફર્મ પાસવર્ડ એટલે કે જે તમે ઉપર લખ્યો હોય સેમ ટુ સેમ અહીંયા એન્ટર કરવાનો છે. Slide and match to sign up. બરાબર, પછી જોઈ લઈએ. Sliding fast forward icon. Refresh capture. પછી કેપ્ચા છે અને Or try audio capture. Play આ audio ટ્રાય capture. ઓડિયો કેપ્ચર, Play એના audio પર capture. તમારે ડબલ ટેપ કરવાનું. એટલે આ બધું લખશો ને ત્યારે પછી ઓડિયો કેપ્ચર બોલશે, કેપિટલ F, કેપિટલ A, B એ રીતે, અને જે બોલે એ તમારે અંદર લખી દેવાનું છે. Already have an account. પછી Sign in. સાઇન ઇન ઉપર By continuing, your એક મિનિટ. terms of use, privacy policy. Go to preview or try audio capture. Refresh capture. Already have an sign in. સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે સાઇન ઇન ઉપર ક્લિક કરશો આ બધું વેરીફાઈ કરીને, એટલે તમને ત્યાં પછી બીજું આગળ પેજ ખુલશે અને એ પેજ ઉપર તમને કહેશે કે પ્લીઝ ક્રિએટ એમપિન. એમપિન એ 6 આંકડાનો પિન હશે જે તમારે એપ્લિકેશન ખોલતી વખતે વારંવાર જે આ પાસવર્ડ છે ન નાખવો પડે, માત્ર 6 આંકડાનો તમે જે એમપિન છે નાખીને લોગિન કરી શકો છો. એને પણ આપણે બાયોમેટ્રિક એટલે કે તમારા મોબાઈલમાં તમે ફિંગરપ્રિન્ટ યુઝ કરતા હોય તો કઈ રીતે લોગિન કરાય એ આમાં જ બતાવી દઈશું. પણ તમે એમપિન તમારે ચોક્કસ 6 આંકડાનો એમપિન તમારે ક્રિએટ કરવો પડશે. એ ક્રિએટ થઈ જાય એટલે ફરીથી તમારી સામે લોગિનનું પેજ આવી જશે. બરાબર છે. હવે અકાઉન્ટ હોય તો શું કરવાનું એ જોઈ લઈએ. આ તો અકાઉન્ટ બનાવવાની વાત થઈ, પણ અકાઉન્ટ છે તો શું કરશો તો ફરીથી હું જોઈ લઉં. રેલ1 એપ્લિકેશનમાં જઈ Register or register with. Registered user login here. રજિસ્ટર યુઝર લોગિન હિયર આવું એક ઓપ્શન મળશે. બરાબર, એના ઉપર ડબલ ટેપ કરવાનું છે. પેલું
New user registration. ન્યૂ યુઝર રજિસ્ટર હિયર એ ઓપ્શન હતું. એના ઉપર જ આ ઓપ્શન છે Registered user login here. ન્યૂ રજિસ્ટર લોગિન હિયર, એના ઉપર ડબલ ટેપ કરવાનું છે. હવે માનો કે તમારી પાસે રેલ આઈઆરસીટીસી Icon back. Image. A blue left. આઈઆરસીટીસી રેલ કનેક્ટનું અકાઉન્ટ છે કે કોઈ બી અકાઉન્ટ પહેલાંથી જ છે, તો પણ તમારે અહીં એન્ટર મોબાઈલ નંબર લખી દેવાનો. જો તમને આઈડી પાસવર્ડ યાદ હોય તો તમે લખી શકો, આઈડી પાસવર્ડ ન યાદ હોય તો મોબાઈલ નંબર અને ઓટીપીથી તમે લોગિન કરી શકો. કઈ રીતે જોઈ લઈએ. App logo. Login with. લોગિન વિથ MPIN. એમપિન, બરાબર છે, જે એમપિન છે જ ઓલરેડી, પણ આપણે નંબરથી લોગિન કરીએ, જે સૌથી સહેલી રીત છે. Password. પછી આ પાસવર્ડ જો તમારી પાસે હોય તો Edit box. User ID. Mobile number. યુઝર આઈડી, મોબાઈલ નંબર, આમાં જ આપણે મોબાઈલ નંબર Button. Edit box. લખવાનો છે. જોઈ લઈએ. C F 7 8 8 8 1 show 4 4 1 5 1 1 1 7 7 8 8 7 અહીં 7. મેં મોબાઈલ નંબર લખી દીધો છે. Proceed. Keep પછી 814 button. બટન Disabled. અને એની આગળ Proceed. પ્રોસીડ ઉપર Button. ક્લિક કરો. Proceed. પ્રોસીડ ઉપર તમે ક્લિક કરો છો એટલે કે While ઓટીપી hitting આવશે. biometric authentication, you will be able to log in through your device set biometric. Different use. App logo. Login use. Welcome. Enter MPIN below. હા, હવે ઓટીપી નહીં આવે, એમપિન તમને એન્ટર કરવાનું કહેશે, બરાબર છે. તમે મોબાઈલ તમારું અકાઉન્ટ બનેલું હશે તો તમને તમારો એમપિન યાદ હશે. આઈઆરસીટીસી રેલ કનેક્ટમાં પણ એમપિન આવતો જ હતો. એમપિન યાદ ના હોય તો Edit box. Forgot password. ફોરગટનું ઓપ્શન કરી અને તમે એમપિન ફોરગેટ કરી શકો છો. મને મારો એમપિન યાદ છે એટલે હું અહીં એન્ટર કરું Edit છું, box. બરાબર. અહીં એન્ટર કરું છું. 9. Showing number 7 7 2 2 6 6 8 8 2. 6 આંકડાનો એમપિન હોય છે. એમપિન જેવો તમે લખશો Keyboard hidden. એટલે તમારું લોગિન થઈ જશે. આ લોગિન થઈ ગયું. Allow Raylon to access this device's હવે location. લોકેશનનું Not પરમિશન છે. selected. Selected. Not while using the app. ઓકે. Raylon. Coach pose. P. Next. 1 9 and 2. હવે Change language of an app. Image. આપણે એપ્લિકેશનના હોમ પેજ ઉપર લોગિન થઈને આવી ગયા છીએ. તમે નવો અકાઉન્ટ બનાવો છો કે જૂનું અકાઉન્ટ બનાવો છો, તમારે મોબાઈલ નંબર નાખી પ્રોસીડ ઉપર ક્લિક કરી અને તમારે એમપિન નાખશો એટલે લોગિન તમે થઈ જશો, બરાબર. એમપિન યાદ ના હોય તો તમે ફોરગેટ પણ કરી શકો છો. હવે આપણું અકાઉન્ટ બની ગયું છે. એકવાર હું ક્લિયર કરું અને ફરીથી કઈ રીતે હવે કામ કરશે એ જોઈ લઈએ. જો Uber. હવે હું રેલ1 એપ્લિકેશન Raylon. ફરીથી ઓપન કરીશ, બંધ કરીને ક્લોઝ કરી દે, App logo. તો મને Image. ખાલી એમપિન એન્ટર કરવાનું કહે છે. જોઈ લો. Login use. Welcome Chaudhary. Enter MPIN below. Edit box. એન્ટર એમપિન બિલો. હવે હું એન્ટર એમપિન નાખું છું. 9 9 7 2 6 8 2. એટલે સીધે સીધું એ લોગિન થઈ જ જશે. હવે તમારા મોબાઈલમાં ફિંગરપ્રિન્ટ ઇનેબલ છે, તમે ફિંગરપ્રિન્ટ યુઝ કરો છો, તો તમારે વારંવાર એમપિન નાખવાની જરૂર નથી. માત્ર પહેલી વાર તમે લોગિન કરો ત્યારે જ એમપિનની જરૂર પડે છે. એ કઈ રીતે, તો હું એ સિમ્પલ તમને જણાવી દઉં. તો આ એપ્લિકેશનમાં નીચે અલગ અલગ ટેબ આપેલા છે, ડાબેથી જમણી, લેફ્ટ ટુ રાઈટ. જોઈ લઈએ. Selected. Home tab 1 હોમ of 4. ઉપર સિલેક્ટેડ છે. તમે એક્સપ્લોર કરીને જોઈ શકો છો. ઘણા બધા અહીંયા ઓપ્શન છે. આપણે નેક્સ્ટ બાય નેક્સ્ટ વિડીયોમાં જોઈશું જે કામના છે, પણ હાલ જોઈ લેજો. હોમ, પછી My bookings tab 2 માય of 4. બુકિંગ. આ માય બુકિંગમાં તમારા કોઈ બુકિંગ કરેલા હોય એ બતાવે. My booking card. Image. પછી માય બુકિંગ કાર્ડ એ અમુક 2 વાર બોલશે, બરાબર. You tab 3 of 4. યુ ટેબ, Button. બરાબર. Menu tab 4 of. You tab 3 of 4. યુ, આ યુ જે ઓપ્શન છે એના ઉપર તમારે ડબલ ટેપ You tab કરવાનું. 3 of 4. યુ ઉપર ક્લિક કરી હવે જોઈ લો કયા કયા ઓપ્શન છે. Menu tab 4 of 4. મેન્યુ, Close menu. ક્લોઝ મેન્યુ, Profile icon. પ્રોફાઇલ Image. આઇકન તમે ચાહો તો બદલી શકો. Chaudhary Mayur Jagdish Kumar. આ મારું નામ બતાવે છે. View details. પછી અહીં તમને એક ઓપ્શન મળે કે ઓથેન્ટિક વિથ આધાર, તો એ તમારે કરી લેવાનું. એમાં તમારો આધાર નંબર માગશે અને ઓટીપીથી તમને કેવાયસી કરી દેશે, બરાબર. એ પણ બિલકુલ એક્સેસિબલ છે. મારું ઓથેન્ટિક છે એટલે બતાવતું નથી. એનો ફાયદો એ છે કે તમે તત્કાલ ટિકિટ કરી શકો છો અને બીજા પણ જે આધાર કાર્ડથી જે ફાયદા હોય આમાં, કારણ કે તમે એક વેરીફાઈ યુઝર થઈ જાઓ આધાર કાર્ડથી, તમે એકવાર વેરીફાઈ કરો તો એમાં બીજા પણ તમને ફાયદા મળશે. તો મારે અહીં કરેલું છે એટલે ત્યાં ઓપ્શન આવશે નહીં, પણ તમારે આવે તો ઓથેન્ટિક વિથ આધાર કરી લેવાનું. ચલો. Vertical line. વર્ટિકલ લાઇન, Edit details. એડિટ ડિટેલ. આમાં કંઈ ડિટેલ તમારે ચેન્જ કરવી હોય તો તે કરી શકો છો. આપણે વધુ અંદર જતા નથી. એમાં મોબાઈલ નંબર ને એ બધું જ એડિટ કરવાનું છે. R wallet icon. આર Image. વોલેટ, આ તમારે પૈસા એડ કરવા હોય તો કરી શકો, પણ એની જરૂર નથી. R wallet. 0 rupees. Unlabeled.
Add. એડ પૈસાનું છે. 100%. Profile complete આ 100%. પ્રોફાઇલ છે મારું. પછી નીચે બધા એડ કરેલા હોય, અમુક આમાં ડિટેલ પહેલાંથી એડ થાય પેસેન્જરની, આપણે આગળ બતાવશું કઈ રીતે, તો એ પણ તમે કરી શકો છો. Saved passenger. બરાબર છે. Nasreen Khatri 26Y. My account. પછી એ બધું સ્વાઇપ કરીને આગળ તમને માય એકાઉન્ટનું એક ઓપ્શન મળશે. My account card. પછી Biometric. બાયોમેટ્રિક, એ બાયોમેટ્રિકનું તમને એમને આગળ વ્યૂમાં જઈ અને આગળ સ્વાઇપ કરતા રહેશો એટલે બાયોમેટ્રિકનું ઓપ્શન મળશે. Off. એ ઓફ છે, ઓન કરવાનું. ઓન કરશો એટલે તમને ફિંગરપ્રિન્ટ કહેશે કે મૂકો, My account. એટલે Window reload. My account. Biometric. On. Transfer ticket. હવે બાયોમેટ્રિક ઓન થઈ ગયું છે. Transfer ticket. હવે જોઈ લઈએ Image. આપણે. My transaction. My આ transaction. બીજા card. બધા ઓપ્શન તમે Billing એક્સપ્લોર Aadhaar. કરી શકો છો જેમ જેમ તમારે ઉપયોગ હોય. હવે જુઓ, જેમ આપણે યુ પિન એમ પિન લગાવતા હતા ને, હવે જોઈ લો Stop. Reload. રેલ 1. Reload. હવે મને સીધું ફિંગરપ્રિન્ટ આવી ગયું. જો મેં ફિંગરપ્રિન્ટ રાખી દીધી એટલે લોગિન થઈ જવાયું. તો બિલકુલ ઇઝીલી તમે બાયોમેટ્રિક ઉપર પણ જઈ શકો છો અને ચાહો તો તમે સિમ્પલ એમ પિન જે 6 આંકડાનો હોય છે એ પણ રાખી શકો છો. એમ પિન તો ફરજિયાત જ છે, તમારે એકવાર એમ પિન રાખવો પડશે, કારણ કે જ્યારે તમે એપ્લિકેશન અનઇન્સ્ટોલ કરો કે કંઈ કરો ત્યારે તમે મોબાઈલને એમ પિનથી જ લોગિન કરી શકશો. બરાબર, પણ તમે ભૂલી જાઓ તો પાસવર્ડ ને એ બધું પણ ફોરગેટ થઈ શકે છે. તો આ બિલકુલ ઇઝી રીતે આપણે અકાઉન્ટ ક્રિએશન અને લોગિન વિશે વાત કરી આ વિડીયોમાં. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્પેશિયલ જે આપણા માટે એક ફીચર છે એની વાત કરવાના છે, કારણ કે એ ઓન કરવું જરૂરી છે. જો તમે ઓન નથી કરતા એ ઓપ્શન, તો તમને ઓટીપી નહીં આવે, તમારે કેપ્ચાનો ઉપયોગ કરવો પડશે. તો આપણે એ ઓપ્શન જોઈશું આગળના વિડીયોમાં. તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો. બરાબર, અને કોઈ પણ જાતની મૂંઝવણ હોય તો તમે 8141511787 8141511787 ઉપર વોટ્સઅપ મેસેજ દ્વારા માહિતી પૂછી શકો છો. તો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.